વાગરા વિધાનસભાની ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર ભરૂચ જિલ્લા ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી। વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર વિકાસ સંકલ્પ સભા પવિત્રમાં નર્મદા નદીના કિનારે આવેલ ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી। સંમેલન પહેલા ડોક્ટર પ્રશાંત કોરા સહિત આગેવાનોએ ભારેશ્વર મહાદેવની આરતી દર્શન પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। જનસભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોરાતે ભાજપના બૂથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસના કામોનો હિસાબ આપી જનજનનો વિશ્વાસનો મત મેળવી રહ્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ ભાજપે 700થી વધુ બેઠકો બિનહરીફ વિજય મેળવ્યો છે। ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય બન્યા છે, ત્યારે કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો પણ સૂર વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ પાસે ચૂંટણીનું કોઈ આયોજન નહીં હોવાને લીધે તેમણે વધુમાં જણાવી દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની વનથંભી યાત્રા આગળ ધપી રહી હોવાનું જણાવ્યું હતું। મહિલા અનામતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે તેવો મત વ્યક્ત કર્યો હતો। ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અભૂતપૂર્વ વિજય હાંસલ કરશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો। આ વચ્ચેનો આટલો પટ્ટો બની જતો ને બે બાજુ ખાલી રહી જતું, કેમ કે રૂપિયા ખવાઈ જતા કોંગ્રેસના સમયમાં। રોડની મંજૂરી તો પૂરી હોય પણ એ પટ્ટો જ બનાવતા દેખાડા દૂરતો। આજે માન્ય નરેન્દ્ર મોદીજી 100 રૂપિયા દિલ્હીથી મોકલે છે અને 125 રૂપિયાનું કામ ગામડાની અંદર થાય છે કે નહીં? ગ્રામ પંચાયતના ખાતાની અંદર સીધા પૈસા દિલ્હીથી આવે છે અને સરપંચો આજે પોતાના ગામનું જે પણ વિકાસનું કામ હોય નક્કી કરી શકે છે। એ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ કરી છે। ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારે જોરદાર માહોલ જામેલો છે। આગામી 26 તારીખે મતદાનનો દિવસ છે। લગભગ 10,000થી વધારે સીટો પર સ્થાનિક સ્વરાજની સીટો પર ચૂંટણી છે અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે। આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ભાડભૂત ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ પ્રકાશભાઈના નેતૃત્વમાં 12 જેટલી સીટો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે। આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત રહેવાના, પરંતુ અગત્યના કારણોસર એ ઉપસ્થિત રહી નથી શક્યા। પરંતુ આખા ગુજરાતની અંદર જે રીતે એમનો જન સમર્થન યાત્રાના સંદર્ભે પ્રવાસ ચાલી રહ્યો છે અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આ ત્રણેય લોકોનો ગુજરાતભરની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે। જે રીતે આખા ગુજરાતની અંદર ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સવિશેષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે। એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી। ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમિફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે।